જામનગર શહેરમાં આશરે 3 થી 4 મહિના પહેલા જે ઢોર રખડતા ઢોર છે એ રસ્તા ઉપર ત્રાસ આપે છે, કોઈ રાહદારીઓને અકસ્માત થાય, નાની મોટી ઈજા થાય કે ક્યારેક મોટી ઈજા થાય, એનાથી મુક્ત થવા જે કોર્પોરેશન દ્વારા ઢોર નિયંત્રણ પોલિસી છે એ અંતર્ગત ઢોર ઉપર નિયંત્રણ લાવવા માટે જાહેરમાં પશુઓ ન ફરે એના માટે ડ્રાઈવ ચલાવવામાં આવેલી। આજ રોજ પણ જે ભરવાડપરા વિસ્તાર છે ત્યાં અત્યારે વસાહતમાં લગભગ અંદાજે 150 થી 200 જેટલા પશુઓ અહીંયા રહે છે। એટલે હવે ઢોર છે એ પશુઓ રોડ પરથી અવારનવાર અહીંયા પગ મોકળો કરવા આવી જાય છે, એટલે હવે ઘરેથી પકડવા સિવાય છૂટકો નથી। એ સિદ્ધાંતે અમે અત્યારે ઢોર પકડવા માટે આ વિસ્તારમાં આવેલા હતા। ત્યાંના માલધારીઓએ, આગેવાનોએ અત્યારે એવું કીધેલું છે કે અમને થોડોક જો સમય આપવામાં આવે તો અમે ઢોરને અમારી રીતે શિફ્ટ કરી લેશું અને ત્યાં સુધીમાં જ્યાં રોડ ઉપર જે જાહેરમાં અત્યારે ઢોર બેસે છે એને પણ નિયંત્રિત કરીને અમે ઘરમાં જ રાખશું અને આ સમય દરમિયાન અમે જે અમારે જે જગ્યા વૈકલ્પિક શોધવાની છે એ અમારી રીતે શોધી લઈએ આવું જણાવેલું છે। એટલે અમે સોમવારે કોર્પોરેશન પણ આ બાબત ઉપર વિચારણા કરીને એમના આગેવાનોને જરૂર લાગે તો એકવાર મિટિંગ કરીને પછી નક્કી કરીશું કે આ પોલિસી પ્રમાણે ચાલવું કે કેમ। અને ત્યાં સુધી અત્યારે તો એ જાહેરમાં એમના વિસ્તાર પૂરતા ઢોર નહીં મૂકે કે જેથી કોઈને નુકસાન થાય, રાહદારીઓને અડફેટે આવે, નુકસાન થાય, એવી રીતે અત્યારે વાતચીત થયેલી છે।